તો બ્લાસ્ટની જે ઘટના સામે આવી છે તે ફેક્ટરીમાં આગ મામલે હવે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે। ફેક્ટરીના સ્થળ પરથી પોટેશિયમ નાઇટ્રેટનો જથ્થો મળી આવ્યો છે। જથ્થો પરવાનગી વગર ફેક્ટરીમાં કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ અનેક સવાલો થઈ રહ્યા છે। આ અંગે ગાંધીનગર એફએસએલ અને પોલીસ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે। આ મામલે અધિકારીઓએ નમૂના એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। જ્યારે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ઘટના બને ત્યારે વહીવટી તંત્ર મોટી મોટી વાતો કરે તે ફરીવાર આવી ઘટના ન બને એના માટેની ખાતરીઓ અપાય, એની તપાસ માટેની ટીમો રચાય, પણ પાછળથી એની પાછળ કોઈ ગંભીરતાપૂર્વક પગલાં લેવાતા નથી અને એના કારણે આજે આ ફરી જે દિશાનું પુનરાવર્તન કપડવંજ મુકામે જે થયું છે એને જે એની પાછળ જે કંઈ કોની ફેક્ટરી છે, એની પાછળ કોણ સંડોવાયેલા છે, એ કોણ એનો માલિક છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય। તો ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીઝ જેણે વધુ એકવાર આસપાસના વિસ્તારમાં જાણે કે આતંક મચાવી દીધો। આ બ્લાસ્ટ એટલો જોરદાર અને પ્રચંડ હતો કે 4 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો। કપડવંજથી ગરોડ જવાના રસ્તા પર આવેલી ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં આજે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। મહત્વની બાબત એ છે કે બ્લાસ્ટની ઘટના પછી હવે તંત્ર પણ એક્શન મોડમાં આવેલું જોવા મળી રહ્યું છે। ગાંધીનગર એફએસએલની ટીમ દ્વારા અત્યારે ફેક્ટરી કેમ્પસની અંદર જુદા જુદા પ્રકારના સેમ્પલો એકત્રીકરણની કામગીરી હાથ ધરી છે। મહત્વની બાબત એ છે કે ફેક્ટરી કેમ્પસની અંદર એક વિશાળ જથ્થો પડેલો જોવા મળી રહ્યો છે। પોટેશિયમ નાઇટ્રેટનો આ જથ્થો છે। દારૂગોળો બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે આ જથ્થો ફેક્ટરી સુધી કઈ રીતે પહોંચ્યો, કારણ કે ફેક્ટરીની અંદર જ્યારે દારૂગોળો બનાવવાનો હોય તો તેનો પરવાનો અવશ્ય લેવો પડતો હોય છે। જો વહીવટીતંત્ર દ્વારા પરવાનો આપવામાં ન આવ્યો હતો તો જે માલિક છે તેના દ્વારા આ જથ્થો કઈ રીતે મેળવવામાં આવ્યો તે સૌથી ગંભીર પ્રશ્ન છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। તો હવે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી કોના આશીર્વાદથી ધમધમતી હતી તેવા સવાલો પણ ઊભા થવાના શરૂ થઈ ગયા છે। હવે સવાલ એ પણ છે કે જો સ્થાનિક તંત્રને આ ફેક્ટરી વિશે અગાઉથી જાણ હતી, કારણ કે આ પ્રકારની ઘટના કોઈની રહેમ નજર હેઠળ બની હોય તેવું લાગી રહ્યું છે। શું ફેક્ટરીમાં ક્ષમતા કરતાં વધુ દારૂગોળો રખાયો હતો? હવે સવાલ એ પણ છે કે શું જાણી જોઈને મજૂરોને મોતના મુખમાં ધકેલી દેવાયા છે? ગેરકાયદે ફેક્ટરી સામે કેમ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી? શું ફેક્ટરી માલિકોએ તંત્રની મંજૂરી લીધી હતી? ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરાયું હતું કે નહીં? રહેણાંક વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી કેટલી યોગ્ય? તો આ દુર્ઘટનાની જવાબદારી હવે આખરે કોણ લેશે? ગેરકાયદે ફેક્ટરી ચલાવનાર સામે માત્ર ગુનો નોંધાશે કે પછી જેલ ભેગા પણ થશે? અધિકારીઓની બેદરકારી સામે પગલાં લેવાશે? નિર્દોષ મજૂરો જીવ જોખમમાં મૂકનારા સામે શું દાખલારૂપ કાર્યવાહી થશે? અસરગ્રસ્ત પરિવારોને પૂરતું વળતર અને ન્યાય ક્યારે મળશે? અને હવે અન્ય સમાચારો સુરત